નાના નાદાન હૃદયની ધડકન અચાનક કેમ થઈ જાય છે થંભન? ખેલતા હસતા જીવનના રંગમાં છુપાયો કેમ આ દુઃખનો સંગમ? નથી આ ઉંમર દર્દની કથની, છતાં પણ આવે આ આફત અજાણી. સાવચેતી રાખો, પ્રેમથી જીવન બચાવો, નાના હૃદયને નવી આશા અપાવો. નાના બાળકોમાં હાર્ટ એટેકના વધતા કેસોએ ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. નિર્દોષ ઉંમરમાં જીવલેણ સમસ્યા સામે આવતી તબીબી જગત માટે પણ આ એક મોટો સવાલ છે. બદલાતી જીવનશૈલી, તણાવ, છુપાયેલા આરોગ્ય જોખમો બાળકોના હૃદય પર અસર કરી રહ્યા છે. સમયસર લક્ષણો ઓળખવા અને જાગૃતિ રાખવી હવે અત્યંત જરૂરી બની ગઈ છે, નહીં તો પરિણામ પણ ગંભીર બની શકે છે. આ કાર્યક્રમમાં વાત કરવી છે એ દ્રશ્યો અમે આપને પહેલા તો બતાવીશું. હસતી રમતી એ દીકરીના દ્રશ્યો જોઈને પણ તમે અંદાજો નહીં લગાવી શકો કે આ આનંદી કેટલી ખુશ છે. આ દ્રશ્યો, આ ફોટોગ્રાફ જોઈને એ અંદાજ લગાવી શકો છો આપ કે દરેક પલમાં એ જીવનનો આનંદ માણે છે. માત્ર આ ઉંમર કહી શકાય, એ બાળપણ કહી શકાય, હંમેશા ચહેરા પર સ્મિત રહે છે. તેના પરિવાર, મિત્રો, સપનાઓ વચ્ચે તેનું જીવન ખુશખુશાલ છે, જ્યાં કહી શકીએ કે દૂર દૂર સુધી દુઃખ માટે કોઈ જગ્યા નથી. માત્ર સ્મિત રેલાઈ રહ્યું છે, માત્ર એના પોતાના જીવનમાં પણ, સાથે તેના પરિવારમાં પણ. અન્ય પણ એ દ્રશ્યો બતાવીશું તેના પરિવાર સાથેના, કે હસતી રમતી એ આનંદી તેના પરિવાર સાથેના કેટલાક ફોટોગ્રાફ અને ત્યારબાદ જે એ દુઃખદ એક ઘટના ક્ષણિકમાં બની જાય છે અને એ પરિવાર શોકમાં ગરકાવ થઈ જાય છે. આ સ્મિત જે આ ફોટોગ્રાફમાં આપ हमारा शकल बुरा है तो क्या हुआ, फोटो में तो अच्छा दिखता हूँ ना. हमारे पास पैसा नहीं है तो क्या हुआ. આ વિડીયો જોયા ક્યાંક આપણે પણ એ અંદાજો લગાવી શકીએ. હસી ખુશીની એ પલ, એ પ્રસંગ દરમિયાન પણ ક્યાંક એ જે કાર્યક્રમમાં એ ડાન્સ હતો, એ બાળપણ હતું, એમાં સ્મિત હતું. પરંતુ ત્યારબાદ આ દ્રશ્યો જોવા, હસતી રમતી દીકરી આનંદી જે અચાનક જ ઢળી પડે છે. આનંદી જે રજાઓમાં પોતાના મામાના ઘરે રાજકોટ ગઈ હતી, જેમાં તેના ભાઈઓ બહેનો સાથે રમતા રમતા અચાનક જમીન પર ઢળી પડે છે. પરિવારજનો આપ જોઈ શકો છો સીસીટીવીમાં એકાએક પાછળથી દોડતા આવે છે કે દીકરીને અચાનક આખરે એવું તો શું થઈ ગયું. પરિવારજનો પ્રયાસ કરે છે, પરંતુ આનંદીને ભાનમાં ન લાવી શક્યા. જેમ તેમ કરી દીકરીને હોસ્પિટલ તો લઈ ગયા, પરંતુ એ તબીબો પાસેથી જવાબ મળ્યો, સોરી. સમગ્ર જે ઘટના બની હતી એના સીસીટીવી પણ સામે આવ્યા કે આખરે એવું તો ક્ષણિક સેકન્ડોમાં જ શું બની જાય છે. તેના પરિવારજનો છે, તેના ભાઈઓ બહેનો સાથે તે એકાએક હસતી ખેલતી રમતી દોડતી આવી રહી છે અને ક્ષણિકમાં જ તે ઢળી પડે છે. પાછળ પરિવારજનોને પણ ચિંતા થાય છે, આખરે એવું તો શું થઈ ગયું.
પરિવારજનો તાત્કાલિક એ દીકરીને લઈને હોસ્પિટલ લઈ જાય છે, પરંતુ ત્યાં જવાબ મળે છે કે આ હાર્ટ એટેક છે. એ દીકરી આપણી વચ્ચે નથી રહી. બાળકોમાં હૃદય રોગની હુમલાની આવી ઘટનાઓ વધી રહી છે. આ ઘટના પર એટલા માટે જ ક્યાંક આજે વાત કરી રહ્યા છે. રાજકોટની આ ઘટના છે. દીકરી આનંદી જે તેના મામાના ઘરે ગઈ હતી, ત્યાં પરિવારજનો સાથે બહાર ફરવા ગયા હતા. પૂરા પરિવારમાં હર્ષોલ્લાસ સાથે આનંદનો માહોલ હતો, પરંતુ ક્ષણિકમાં જ કંઈક આ પ્રકારનું બની જાય છે, જે સીસીટીવી પણ સામે આવ્યા. રાજકોટના આનંદ રિસોર્ટમાં આ પરિવાર જમવા જાય છે અને ત્યારબાદ પરિવાર જે ગાર્ડનની બહાર એરિયામાં બેઠો હોય છે, બાળકો એકબીજા સાથે મસ્તી કરતા હોય છે. આનંદી પણ અન્ય બાળકો સાથે મસ્તી કરી રહી હતી અને થોડી વાર બાદ બાળકોએ દોડ લગાવી અને આનંદી એક રાઉન્ડ તો દોડી, પરંતુ બીજો રાઉન્ડ પૂરો થાય તે પહેલાં ઢળી પડે છે. અનેકવાર તેને ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેના મોઢા પર પાણી છાંટી દુપટ્ટાથી પવન પણ નાખ્યો, તેમ છતાં આનંદી ભાનમાં નથી આવતી. દીકરી એક પણ વખત આંખો ન ખુલતા પરિવાર ગભરાઈ ગયો અને તેને ઉઠાવી તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલમાં પણ અનેક ડૉક્ટરોએ અનેક પ્રયાસો કર્યા, પણ આનંદીને બચાવી ન શક્યા. આ ઘટના બાદ પરિવાર પર જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. બાળકોમાં સાયલેન્ટ એટેકનો વધતો ભય, જે ઘટના રાજકોટમાં બની, ખાસ કરીને આ સીસીટીવી જોઈને આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે ક્ષણિક મિનિટોમાં જ, સેકન્ડોમાં શું થઈ શકે છે. અને ખૂબ જ આ ચિંતાજનક બનાવ છે, આ કિસ્સો છે. એટલા માટે કેમ કે માતા પિતાઓને પણ અત્યારે ક્યાંક એટલા જ જાગૃત અને સાવચેત રહેવાની જરૂર છે. આ પ્રકારના બનાવો અનેકવાર આ પ્રકારના સીસીટીવી આપણે જોયા છે, પરંતુ શું આપણે એવો ચેન્જીસ લાવી શકીશું? માતા પિતાને પણ એ થોડું ઘણું એવું જાગૃત થવું પડશે. શું એવી જીવનશૈલી બદલાવી રહી છે? આ પ્રકારના હાર્ટ એટેકના કિસ્સાઓ આખરે નાના બાળકોમાં કેમ વધી રહ્યા છે, તે મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. તો મૃતક આનંદીના મામા ગોપાલ કટારિયાએ પણ જણાવ્યું કે આનંદીને કોઈ પણ બીમારી નહોતી, હંમેશા હસતી ખેલતી રહેતી હતી. કુદરત તારા ખજાનાને ખોટ શું પડી કે 14 વર્ષની આનંદી કે જેને કોઈ બીમારી નથી, છતાં હાર્ટ એટેકને પગલે આનંદીના વિદાયથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડે છે. માત્ર 14 વર્ષની ઉંમરે લાડકવાઈ દીકરીના આવા કરુણ અંતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૃતક આનંદી મોદી જે જામનગર રહે છે, એમના મામા છું. મારા બેનની દીકરી થાય અને પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, એટલે બધા અમારા સાસરવાર બેન, કઝિન બેન અને અમારા ભાઈ પરિવારનો એક રાજકોટ સ્થિત અમે એક જમાડવારનો પ્રોગ્રામ રાખેલો અને ત્યાં સદભાવના વૃદ્ધાશ્રમમાં પેલા બધા વૃદ્ધોને જમાડ્યા અને ત્યારબાદ ત્યાં બાજુમાં આપણે સ્ટેડિયમની બાજુમાં અનંતા રિસોર્ટ, એમાં જમાડવાર હતો અમારા પરિવારનો 55-60 જણાનો. અને જમી અને બધા બેઠા હતા, વડીલો બધા વાતો કરતા હતા અને છોકરાઓ બધા રમતા હતા. એમાં રમતામાં દોડતા દોડતા આનંદી ત્યાં જ અમારી નજરોની સામે ઢળી પડી અને અમે લઈ જવા મતલબ હોસ્પિટલે લઈ ગયા, સિનર્જી હોસ્પિટલ ખાતે. ત્યાં એમને મૃત જાહેર કરી અને અમારી સામે જ અમારી દીકરી જતી રહી. ડૉક્ટરનું અને પીએમનું કહેવાનું, પીએમના રિપોર્ટ મુજબ એને એવું કેવું થાય છે કે સિવિયર એટેક કહેવાય એને, એટલે આમાં કાંઈ મૂકો જ ન મળ્યો.
તો શું જન્મથી જ બાળકોમાં હાર્ટ એટેકનું એ જોખમ રહેલું હોય છે? આવા પ્રકારના કિસ્સાઓ જ્યારે સામે આવતા હોય છે ત્યારે પ્રશ્ન એવા અનેક છે. શું એવી બેદરકારીઓ હોય છે તેને કારણે બાળકો આ પ્રકારના હાર્ટ એટેકનો ભોગ બને છે? આ પ્રકારના કિસ્સાઓ છે તે સામે આવવા લાગ્યા છે. આખરે આ જોખમ રહેલું છે તેના પાછળના એવા તો શું કારણ રહેલા છે? અનેક એવા મુદ્દાઓ છે, પ્રશ્નો એવા ઘણા છે. શું એવું પીડાદાયક બાળપણ હોય છે કે જે હાર્ટ એટેકને નોંધે છે? ખાસ કરીને નાના બાળકોમાં જ્યારે આ પ્રકારના કિસ્સાઓ બને છે, નાના બાળકોને હાર્ટ એટેક આવે છે, આ પ્રકારની કોઈક ઘટના જે સામે આવતા હોય છે, શું બાળકોમાં એવા હાર્ટ એટેકના લક્ષણો કયા હોય છે અને એ લક્ષણો પણ દેખાય તુરંત તો આખરે શું કરવું જોઈએ એ ખ્યાલ નથી આવતો. પેરેન્ટ્સને પણ ક્યાંક એ મામલે જાગૃત થવાની, સમજવાની જરૂર છે. બાળકોને પણ હાર્ટ એટેકથી બચાવવા માટે શું કરવું જોઈએ? આ પ્રકારની બીમારી છે તો જાણ કેવી રીતે થશે તે સમજવું પડશે, એ જાગૃતિ છે તે લાવવી પડશે. આ પ્રકારના બનાવો આખરે તો કેમ અટકાવી શકીશું? તો આ એ માતાના આંસુ છે કે જેણે એ હસતી ખેલતી રમતી દીકરી ગુમાવી દીધી. ક્ષણિકમાં દીકરી કાર્ડિયાક એરેસ્ટ આવી જાય છે. આનંદીનો આ પરિવાર છે કે જે ક્ષણિક પણ તેમણે કશું વિચાર્યું ન હતું. એ દિવસો, એ ભવિષ્ય જોયું હશે આ પરિવારે એ દીકરીનું પણ, પરંતુ જ્યારે નાની ઉંમરમાં દીકરીની વિદાય થઈ જાય છે અને તે પણ કદાચ આ પ્રકારે તેને લઈને ક્યાંક પરિવાર શોકમાં ગરકાવ છે ને આ દૃશ્યો જોઈને પણ આપણે અંદાજો લગાવી શકીએ આ પરિવાર પર શું વીતી રહી છે. કેમ કે એ હસતી ખેલતી દીકરી જોઈ છે. વેકેશનના સમયગાળામાં એ દીકરી આ પરિવારજનો સાથે આવી હતી. તેના ચહેરા પર સ્મિત હતું, પરંતુ ક્ષણિકે એ પ્રકારની ઘટના બની ગઈ. સામાન્ય રીતે અત્યાર સુધી હાર્ટ એટેકના કિસ્સા એક ઉંમરનો તબક્કો વટાવી ગયેલા લોકોમાં વર્તાતા હતા, પરંતુ હવે આ ખતરો નાના બાળકોમાં પણ જોવા મળ્યો છે. અને જે
ક્યાં કહી શકીએ તો ચોંકાવનારી બાબત પણ છે. અત્યાર સુધીમાં માતા પિતાને બાળકોમાં હાર્ટ એટેક અંગે કોઈ જ ચિંતા નહોતી, પરંતુ હવે આવા કિસ્સાઓ તેમને પણ પરેશાન કરી રહ્યા છે. આમ થવા પાછળનું કારણ શું તેવા અનેક પ્રશ્નો પણ છે. નાની ઉંમરે આ પ્રકારના કિસ્સાઓ, હાર્ટ એટેક આવી જવું, આ પ્રકારના બનાવો, કિસ્સાઓ આખરે કેમ વધ્યા છે? એવું તો શું ચેન્જ આવ્યો છે પાછલા કેટલાક વર્ષો દરમિયાન? અત્યાર સુધી તો આપણે એવા કોઈ કિસ્સાઓ કે જોયું ન હતું, પરંતુ આખરે આ પ્રકારના બનાવો વધવા પાછળનું પણ શું કારણ? ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ જોડાયા છે ગોપાલભાઈ કટારિયા, જે દીકરી આનંદીના મામા છે. ગોપાલભાઈ, સ્વાગત તો હું નહીં કરી શકું. એક ખૂબ જ આ દુઃખદ ઘટના બની છે. અમારી સાંત્વના છે, અમે દુઃખ કદાચ સમજી શકીએ છીએ. હેલ્થ એક્સપર્ટ છે તે પણ આપણી સાથે જોડાયેલા છે. ડૉક્ટર વાચીનીબેન ભટ્ટ જોડાયા છે આપણી સાથે. વાચીનીબેન, ખૂબ જ આ એક અવેરનેસ લાવવાની વાત છે. આજે ઘટના બની, માતા પિતા પણ, બાળકો પણ ક્યાંક આ મામલે અવેર થાય. આ પ્રકારનો બનાવ આપણે કેમ અટકાવી શકીએ? પહેલાં તો ગોપાલભાઈ, શું બનાવ બન્યો હતો? એક શું ક્ષણ હતી? આ પ્રશ્ન કરતાં પણ કદાચ અચકાઈ રહ્યા છીએ અમે કે એ દુઃખ સમજી શકીએ છીએ, પરંતુ એ હસતી ખેલતી દીકરી, આ પરિવારજનો સૌ સાથે હતા, પરંતુ શું એવું ક્ષણિક બની ગયું હતું? જી કુંજભાઈ, વસ્તુ એવી હતી કે પવિત્ર પરસોત્તમ મહિનો ચાલે છે અને મોટો પરિવાર હોય એટલે બધા ફેમિલી અને બધા સાસરવાર દીકરીઓ એમનો એક ગેટ ટુગેધર જેવું, મતલબ, અને જમાડવાનો પ્રોગ્રામ, અને વેકેશનનો આગલો દિવસ, છેલ્લો દિવસ હતો. તો ત્યાં રાજકોટ સ્થિત આપણે અનંતા રિસોર્ટ ખાતે રાખેલો હતો અને બધા છે ને 4 વાગે ભેગા થયા અમે સદભાવના વૃદ્ધાશ્રમે. ત્યાં પેલા મ્યુઝિક, બધા બા દાદા સાથે 580 દાદા બા દાદા છે ત્યાં, એમનો જમાડવાર હતો પેલા, અને એમને બધાને જમાડ્યા પછી આખો પરિવાર અનંતા રિસોર્ટ ખાતે અમારું ગેટ ટુગેધર અને એક ડિનરનું આયોજન ત્યાં હતું. તો બધા જમી અને પછી તેના ગ્રાઉન્ડમાં બેઠા હતા અને છોકરાઓ બધા મામા માસીના અને અહીંના બધા મોસાળ પગતા બધા ભેગા થયા હતા. તો બધા સંગીત ખુરશી ને અમુક બધી એવી ગેમ ને એવું બધું રમતા હતા. એમાં પકડમ પટ્ટી રમતા રમતા છેલ્લે આનંદી છે એ આમ વિડીયોમાં જોઈ શકાય કે આમ આવતી હોય છે, પછી ધીમી પડે છે અને ડાયરેક્ટ આમ ઢળી પડે છે. ગોપાલભાઈ, શું કોઈ એવું એને પહેલાં કોઈ એવું શરીરમાં કોઈ પરેશાની હતી કે કેમ? કોઈ એવી વાત કરી હતી કે આ પ્રકારનું કોઈ તકલીફ તેને થઈ રહી છે? હાલ કયા ધોરણમાં તે અભ્યાસ કરતી? અભ્યાસની શું કોઈ એવું કોઈ ચિંતા કે એવું કોઈ તાણ અનુભવતી હોય તેવું? ના કુંજભાઈ, તે છે ને ભણવામાં બહુ હોશિયાર હતી અને 9મું ધોરણ પૂરું કરીને આ વખતે 10માના બોર્ડમાં આવવાની હતી. એમને હરખ હતો. 1 કલાક એમને છેલ્લા 15 દિવસથી વહેલું ઉઠવાનું ચાલુ કરી દીધું હતું સામેથી, કે હવે હું 6 વાગે ઉઠીશ મમ્મા, મારે બોર્ડ છે. અને બધા એમના મતલબ સ્ટાફના લોકો આવ્યા હતા સ્કૂલના, જે અમે શમશાન યાત્રામાં, ત્યારે પણ એમને કીધું કે ના, છોકરી બહુ હોશિયાર અને બહુ ડાઈ છોકરી હતી. એટલે ક્યાંક અભ્યાસને લઈને પણ એ ઉત્સુકતા હશે. આપના બહેન છે આનંદીની માતા, તેઓ શું કહી રહ્યા છે? અત્યારે તો પરિસ્થિતિ કંઈક બોલી શકવાની એ પ્રકારે સ્થિતિમાં નહીં હોય, પરંતુ એ તો બોલી જ નથી શકતા અને એ હજી એક્સેપ્ટ કરવા તૈયાર નથી અત્યાર સુધી. ડૉક્ટર વાચીનીબેન છે, તેમની પાસેથી સમજવાનો પ્રયાસ કરીએ. ઘણા એવા મુદ્દાઓ છે, પર્સપેક્ટિવ આપણે. પહેલાં તો આ પ્રકારના નાના બાળકોમાં આ પ્રકારના બનાવ આખરે કેમ વધ્યા? શું કારણ?
અને બીજું એક શું તાણ અનુભવે છે નાના બાળકો અભ્યાસને લઈને, શું એ પ્રેશર હેન્ડલ નથી થતું? આખરે આ શું થઈ શું રહ્યું છે? કેમ કે આ પ્રકારના અવારનવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવે એ નથી સમજી શકાતું કે ક્ષણિક સેકન્ડોમાં અને મિનિટોમાં શું બની જાય છે. નાના બાળકોમાં આવી રીતે જ્યારે સડન જે છે હાર્ટ જે છે કામ કરતું બંધ થઈ જાય તેને સડન કાર્ડિયાક એરેસ્ટ કહેવામાં આવે છે. આઈ થિંક ગોપાલભાઈ પણ આગળ કહ્યું તે પ્રમાણે કે પીએમ રિપોર્ટ આવી ગયો છે એમાં સડન કાર્ડિયાક એરેસ્ટ છે. દેટ ઇઝ ધ કોઝ ઓફ ડેથ જે બાળકોમાં જોવા મળી શકે. મોટે ભાગે આને હાર્ટ એટેક તરીકે આપણે કન્સિડર કરતા હોઈએ છીએ, પણ જો મેડિકલી જોવા જોઈએ તો આ બંને ટર્મિનોલોજી અને બંનેની પેથોલોજી જે છે એ અલગ જ છે. હાર્ટ એટેક અલગ વસ્તુ છે અને સડન કાર્ડિયાક એરેસ્ટ જે છે અલગ વસ્તુ છે. બાળકીની અંદર જે કોઝ ઓફ ધ ડેથ છે તે કાર્ડિયાક એરેસ્ટ છે, હાર્ટ એટેક નથી. હાર્ટ એટેકમાં મેં જણાવ્યું હતું એ પ્રમાણે કે હૃદયને જે લોહી પહોંચાડતી ધમનીઓ છે એમાં બ્લોકેજ ક્રિએટ થાય છે. આપણે જ્યારે કહીએ છીએ કે લાઇફસ્ટાઇલના કારણે ખોટી હોય, તમારી બહારનું વધારે પડતું ખાવાની આદત હોય, તમારા એડિક્શન છે કે પછી સિડેન્ટરી લાઇફસ્ટાઇલ હોય, સ્ટ્રેસ હોય, આ બધા જ કારણો જે છે ક્યાંક ને ક્યાંક હાર્ટ એટેક પાછળ જવાબદાર છે. અને હૃદયને જે લોહી પહોંચાડતી ધમનીઓ છે ધીમે ધીમે સાંકડી થઈ જાય છે, કોલેસ્ટ્રોલ જે છે જમા થાય છે અને હૃદયને લોહી પહોંચતું ધીમે ધીમે જ્યારે ઓછું થઈ જાય અને પછી હૃદય કામ કરતું બંધ થઈ જાય તેને હાર્ટ એટેક કહેવામાં આવે છે. ઘણી વખત તે સાયલન્ટ પણ હોઈ શકે અથવા તો ઘણા કેસીસમાં એના ચિહ્નો પણ જે છે જેમ કે છાતીમાં ભારેપણું લાગવું, શ્વાસ લાગવો, દુખાવો થવો, હાથમાં, ખભામાં, ઘણા બધા ચિહ્નો હોઈ શકે. જ્યારે સડન કાર્ડિયાક એરેસ્ટ જે છે તેની પેથોલોજી અલગ છે. તેમાં જે હાર્ટની જે રિધમ છે, જે ધબકવાની જે રિધમ કહી શકાય, એ ક્યાંક ને ક્યાંક ખોરવાય છે. જેમ કે હાર્ટની ઇલેક્ટ્રિસિટી જે છે એ બિલકુલ બંધ થઈ જાય અને સડનલી જે છે હૃદય કામ કરવાનું બંધ કરી દે, તેને કાર્ડિયાક એરેસ્ટ કહેવામાં આવે છે. તેની પાછળ લાઇફસ્ટાઇલ કોઝિસ કરતાં પણ વધારે અન્ય કોઝિસ જે છે ક્યાંક ને ક્યાંક રિસ્પોન્સિબલ હોઈ શકે. મેં પહેલા કહ્યું તો એ પ્રમાણે કે જીનેટિક કોઝ, ફેમિલીમાં કોઈકને જો હૃદયને લગતી સમસ્યાઓ હોય, આઈ થિંક ગોપાલભાઈ આગળ પણ જણાવ્યું હતું કે ફેમિલીમાં કદાચ કોઈને હૃદય રોગને લગતી કોઈ મોટી સમસ્યા કે બીજું કંઈ નથી, મેજર કાર્ડિયાક ડિઝીઝીસ, પણ ઘણી વખત જીનેટિક ફેક્ટર પણ જે છે ક્યાંક ને ક્યાંક રિસ્પોન્સિબલ હોય છે સડન કાર્ડિયાક એરેસ્ટ પાછળ. અને એ સિવાય હાર્ટના મસલ્સ જે છે, સાદી ભાષામાં કહું તો એ જે મસલ્સ જે છે એમાં સોજો આવવો અથવા તો કાર્ડિયોમાયોપેથી એટલે કે હાર્ટના મસલ્સમાં ક્યાંક ને ક્યાંક પેથોલોજી જે છે એ જણાય. તો આવા ઘણા બધા પરિબળો જે છે એ સડન કાર્ડિયાક એરેસ્ટ પાછળ જે છે જવાબદાર છે. ઘણી વખત કોઈ વાયરલ ઇન્ફેક્શન પણ જે છે એ પણ જવાબદાર હોઈ શકે. તો એરિથમિયા એટલે કે હાર્ટની જે રિધમ જે છે ખોરવાય અને અનિયમિત ધબકારા જે છે એ જણાય. તો આ કોઝિસ જે છે ક્યાંક ને ક્યાંક કાર્ડિયાક એરેસ્ટ પાછળ રિસ્પોન્સિબલ હોય છે. વાચીબેન, અત્યારે એ પણ સમજવું છે, નાના બાળકોમાં જ્યારે આ પ્રકારના કિસ્સાઓ વધે છે, શું જંક ફૂડનું ચલણ વધ્યું છે? મોબાઈલ આપનો અવાજ પાછળનું મને નથી આવી રહ્યો, પ્લીઝ. વાંચીબેન આવી રહ્યો છે? હવે મારો અવાજ આવી રહ્યો છે આપના સુધી? જી જી, આપને શું લાગે છે ઘણા એવા કિસ્સાઓ, શું જંક ફૂડ વધી ગયું છે આજના લાઈફસ્ટાઈલમાં? મોબાઈલનો સમયગાળો વધી ગયો છે, તાણ વધારે અનુભવા, એ ટેન્શન વધારે લેવા લાગ્યા છે બાળકો પણ? કેમ કે પહેલાંના સમયમાં આપણે કદાચ જોઈએ તો તે સમયે આટલું એ ન હતું કે મોબાઈલ ન હતો, એ ટીવી ન હતું, એ પ્રેશર ન હતું અભ્યાસને લઈને કે અન્ય. તો શું એ આખરે એવા ચેન્જીસ આવ્યા છે પાછલા કેટલાક વર્ષો દરમિયાન પણ જે આપને લાગતા હોય? 100%. કાર્ડિયાક ડિઝીઝની વાત કરીએ, સિમ્પલ હાઇપરટેન્શનથી લઈને ઘણા બધા મેજર જે કોમ્પ્લિકેશન છે જો એની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક લાઇફસ્ટાઇલ જે છે જવાબદાર છે. બાળકોના કેસીસ કરતા હું કહું તો એડોલસન્ટ ફેઝ છે અને ત્યાંથી લઈને જે યુવા વર્ગ છે એમાં મોટે ભાગે હાર્ટને લગતી સમસ્યાઓ જે છે એ ઘણી જ બધી માત્રામાં વધી રહી છે. પહેલા એવું હતું કે હાર્ટ ડિઝીઝીસ છે, હાર્ટ એટેક જે છે, ઇવન હાઇપરટેન્શન જે છે લેટર સ્ટેજ ઓફ લાઈફમાં જોવા મળતા હતા, પણ હવે તમે કહ્યું એ બધા જ કારણો કે ખોટી લાઇફસ્ટાઇલ હોય, તમારી લાઇફસ્ટાઇલમાં જો એક્સરસાઇઝનું ઇન્ક્લુડ તમે ના કર્યું હોય, બહારનો ખોરાક જો વધારે પડતું લેતા હોય, અને ખાસ મેજર ફેક્ટર જે હાર્ટ ડિઝીઝીસ પાછળ જોવા મળે છે તે છે સ્ટ્રેસ. સ્ટ્રેસમાં એવું છે કે સડન સ્ટ્રેસ કરતાં ક્રોનિક સ્ટ્રેસ જો વ્યક્તિને રહેતો હોય, લાંબા ગાળા સુધી વ્યક્તિ સતત સ્ટ્રેસમાં રહેતું હોય, કોઈને કંઈ શેર ના કરતું હોય,
પોતાનો સ્ટ્રેસ મેનેજ કરવા માટે કોઈ પ્રયત્ન ન કરતું હોય, ત્યારે બોડીની અંદર જે કોર્ટિઝોલ કરીને હોર્મોન છે તેનું પ્રમાણ જે છે સતત વધતું રહે છે અને ક્યાંક ને ક્યાંક આ કોર્ટિઝોલ જે છે એ હૃદય રોગ જે છે તેને આમંત્રે છે. માટે જ જ્યારે આપણા શરીરમાં આપણે કંઈ પણ અજુગતું લાગે, નાની અમથી પણ સમસ્યા એવી લાગે કે જે પહેલા નથી અને હવે દેખાવા માંડી છે, કે કદાચ તમે થોડું ચાલો અને શ્વાસ ચડે, અચાનકથી ગભરામણ થઈ જાય. ઘણી વખત એવા કેસીસ પણ અમે જોયા છે કે આપણે અત્યાર સુધી એવી માન્યતા હતી કે જ્યારે હાર્ટ એટેક આવવાનો હોય ત્યારે ફક્ત ડાબી બાજુનું પડખું અથવા ડાબી બાજુનો હાથ જ દુખે, ત્યાં જ છાતીમાં દુખાવો થાય છે, એવું નથી. ઘણી વખત શોલ્ડરમાં સખત પેઇન થતું હોય, તમને એવું લાગે કે કદાચ બીજા કોઈ રીઝનથી અહીંયા શોલ્ડરમાં પેઇન થાય છે, અને પછી જ્યારે ECG કે ઇકો કરાવો ત્યારે કાર્ડિયાક હાર્ટ એટેક જે છે તેનો ફેસ ચાલી રહ્યો હોય. આવા ઘણા બધા કિસ્સાઓ અમે પણ જાણ્યા છે, સમજ્યા છે. ત્યારે ખરેખર એવું લાગે કે જાત પ્રત્યે કોન્શિયસ રહેવું, એક અવેરનેસ હોવી, રેગ્યુલર જે છે હેલ્થ ચેકઅપ કરાવવું તે ઘણી ખરી માત્રામાં જે છે આવશ્યક બની રહે છે. એટલે 100% તમે કોઈ પ્રમાણે કે બધા જ લાઈફસ્ટાઈલના જેટલા પણ ખોટી લાઈફસ્ટાઈલ જે છે ક્યાંક ને ક્યાંક હૃદય રોગની સમસ્યાઓ જે છે એ તરફ લઈ જાય છે. ગોપાલભાઈ, શું આપને વોઇસ જે છે ફરીથી મને સંભળાય એ રીતે કરવો પડશે. ગોપાલભાઈ, આપને પ્રશ્ન કરું છું. ગોપાલભાઈ, શું આ પહેલા કોઈ દીકરી આનંદીને કોઈ એવી તકલીફ હતી, કોઈ બીમારી હતી કે કેમ કોઈ અન્ય પણ એવી રીતના કે કોઈ લક્ષણો જોવા મળ્યા હોય, કોઈ એની સ્કૂલમાં કોઈ એવી અધર એક્ટિવિટીમાં એ સક્રિય હતી આ સમયગાળા દરમિયાન? નિકુંજભાઈ, ના, એટલે અત્યારે તો સ્કૂલનું તો વેકેશન હતું, એટલે બીજી કોઈ એક્ટિવિટી તો અત્યારે સ્કૂલ ને તો ચાલુ નહોતી, અને કોઈ પણ જાતની બીમારી એમને બોર્નથી કે એવું કાંઈ અત્યાર સુધીની કોઈ બીમારી નથી, કે ક્યારે એવું નથી થયું કે હોસ્પિટલાઇઝ થઈ કે એવું કાંઈ. સામાન્ય જે બાળકને થતું હોય એ થયું હોય, તાવ, શરદી, ઉધરસ ને ગમે ત્યારે, એ તો નોર્મલ વેમાં ગમે તેને થતું હોય. પણ આને લગતી કોરે ક્યારે એવું મેજર બીમારી નથી, મતલબ કે કોઈ મોટા રિપોર્ટ કરાવવા પડ્યા કે બીજું કાંઈ, બીજું ત્રીજું કાંઈ, એવું કાંઈ જ નથી. ગોપાલભાઈ, આપને પણ શું લાગે છે આ જે ઘટના બની ચૂકી છે, આપણે બદલી તો નથી શકવાના, એ દુઃખ અમે સમજી શકીએ છીએ, પરંતુ એક અવેરનેસ આવે એ માતા પિતામાં, પેરેન્ટ્સમાં પણ, કે શું ચેન્જીસ લાવવાની જરૂર છે અત્યારે આપનો તે મામલે. શું કોઈ આપ એવો મેસેજ કે સંદેશ આપવા માંગો છો? જી કુંજભાઈ, એક તો જેવી રીતે બેને કીધું હતું ડોક્ટરે કે એક હેલ્થ માટે, મતલબ કે હેલ્ધી ફૂડ એ જરૂરી છે, હેલ્ધી ફૂડ, અને એક નિયમિતપણે રિપોર્ટ થાય. આપણે મોટા કે મતલબ 30 વર્ષ કે 35 વર્ષ પછી કરાવતા હોય છે જે રિપોર્ટ, એ બાળકોના પણ આપણે યરલી કે હાફ યરમાં એકવાર કરાવવા જોઈએ. ગોપાલભાઈ, ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરીએ કે તેના માતા પિતા સાથે પણ અન્ય કોઈ આગળ કોઈ પાસ્ટમાં પણ કોઈ વડીલને કોઈ એવી બીમારીઓ સાથે આ પ્રકારની એવી ઘટના કે એવું ક્ષણિક કોઈ બન્યું છે કે કેમ? શું આપને જાણ છે એ મામલે? કોઈ તેમના મધર ફાધરનું પણ શું બેકગ્રાઉન્ડ છે, કે દીકરી આનંદીને શું માતા પણ જોબ કરે છે, પેરેન્ટ્સ છે તે વ્યસ્ત રહેતા હોય છે, શું લાઈફસ્ટાઈલ એ પ્રકારની છે? શું આપને જાણ હોય તો. એમાં સુજભાઈ એવું છે, 5 જણાનો પરિવાર, 6 જણાનો પરિવાર છે ટોટલ. એમાં એમના બા દાદા છે અને મમ્મી પપ્પા અને ભાઈ બહેન પોતે. એમાં ભાઈ છે એ મતલબ મારો ભાણેજ, એ અત્યારે પુના છે અને MBA કરે છે ત્યાં પુણે. એમના દાદા એ જિલ્લા પંચાયતમાં ગવર્મેન્ટ ઓફિસર તરીકે હતા, અત્યારે નિવૃત્ત છે. અને એમના પપ્પા એ રીધી મૂવીઝ કરીને મૂવીઝ આમાં છે, મતલબ ફોટોગ્રાફીના આખા રીધી મૂવીઝ, એટલે બધું એડિટિંગ ની બધું કામમાં છે. અને બેન તો ગૃહિણી જ છે, પ્યોર, એટલે પ્યોર. બંને છોકરાને એકદમ ભણેલા છે એમને, અને બંને છોકરા મતલબ બા દાદાના તો વાલસોયા, અને બેનનો જે જીવ કહેવાય કે જીવ જ વયો ગયો અત્યારે, એ ટાઈપની પરિસ્થિતિ આખા પરિવારમાં ઊભી થઈ છે. ડૉક્ટર વાચીનીબેન, આપને પ્રશ્ન કરવા માંગુ છું. શું આખરે માતા પિતાને સમજવું પડશે એ લક્ષણો, કે કદાચ બાળકોમાં કે આપણને જાણ થાય, બાળકને પણ અવેર કરવાની જરૂર છે? આપને લાગે કે કોઈ પણ પ્રકારની એવી તકલીફ થાય, બાળક ચોક્કસથી અજાણ હોય, નાની વય હોય, એ સમજ શક્તિ ન હોય કદાચ, પરંતુ શું એવી અવેરનેસ કે એવું
ચેન્જ લાવવાની જરૂર આપને લાગતી હોય? ચોક્કસ આ કેસ માટે તો આઈ થિંક ગોપાલભાઈ છે એ જાણતા રાખશે, પણ હું ઇન જનરલ વાત કરું કે જ્યારે બાળકોની અંદર જે છે આજકાલ ભણતરનો સ્ટ્રેસ જે છે ખૂબ જ વધી રહ્યો છે. નાની ઉંમરમાં જે છે 100% એજ્યુકેશનનો સ્ટ્રેસ, એક્ઝામનો સ્ટ્રેસ એ સતત બાળકોની અંદર આજકાલ જોવા મળે છે. અને ઘણી વખત મેં જોયું છે કે માતા પિતા પણ પોતે પોતાના જીવનમાં વ્યસ્ત હોય છે, તો ક્યાંક ને ક્યાંક જે છે બાળક અને પેરેન્ટ્સ વચ્ચેનો સેતુ જે છે એ ઓછો થઈ જાય. એક શેરિંગની જે પ્રથા છે ક્યાંક ને ક્યાંક ઓછી થઈ જાય, બાળક એકલું ને એકલું મૂંઝવાતું રહે, તો પછી એ સ્ટ્રેસ જે છે ઇન્ટરનલી એને પણ ક્યાંક ને ક્યાંક અફેક્ટ કરતું હોય છે. અપાર્ટ ફ્રોમ ધીસ કેસ આપણે વાત કરી રહ્યા છીએ, તો ખાસ જ્યારે પણ તમને એવું લાગે કે મારું બાળક જે છે પહેલાની જેમ મારી સાથે વાત નથી કરતું, શેર નથી કરતું, તો એક પેરેન્ટ્સ તરીકે પણ થોડો ઘણો સમય જે છે દિવસમાં, ભલે તમે વ્યસ્ત હો પણ મેક શ્યોર એક થોડોક સમય જે છે તમે તમારા બાળક સાથે સ્પેન્ડ કરો અને તેની સાથે વાત કરો કે એના મનની અંદર કોઈ મૂંઝવણ ચાલી રહી હોય તો તમે એને સમજવાની કોશિશ કરો. ઘણી વખત એવું થાય કે બાળકને પણ કદાચ કોઈ લક્ષણો જણાતા હોય, કદાચ કોઈ થાકી જતું હોય કે એનું માથું દુખતું હોય અને એ પોતે પણ બાળક છે તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ ઇગ્નોર કરતું હોય, ત્યારે માતા પિતા તરીકે હંમેશા એક ફરજ રહે છે કે આપણે આપણા બાળકને પૂછીએ કે તું કેમ છે, તને કોઈ પણ તકલીફ હોય તો હું હંમેશા તારી સાથે જ એક મોરલ સપોર્ટ જે છે હંમેશા પેરેન્ટ્સ તરફથી હંમેશા એક બાળકની જોડે હોવો જ જોઈએ. અને બાળકને કંઈ પણ અજુગતું લાગે તો 100% મારું માનવું છે કે એક માતાને તો હંમેશા ખ્યાલ આવી જ જાય. એની રૂટીન જે ડેલી લાઈફમાં કંઈ પણ નાના મોટા ચેન્જીસ હોય તો હંમેશા મમ્મીને સૌથી પહેલા જ ખબર પડે. તો આવું કંઈ પણ લાગે તો એક અવેરનેસ જે છે જેટલી હશે નાની ઉંમરથી જ, એટલા જ કદાચ આપણે જે છે ભયાનક રોગો જીવનમાં આવતા જે છે ક્યાંક ને ક્યાંક રોકી શકીશું. ચોક્કસથી ડૉક્ટર વાચિનીબેન ભટ્ટ અને ગોપાલભાઈ, આ બંને પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા જ વાતચીત કરી. આભાર. ક્યાંક આ ઘટનાઓ એવી છે જે સાવચેત કરે છે કે સમાજને, સોસાયટીને એ હવે સમજવું પડશે, જાગૃત થવું પડશે કે ઘણા એવા પાછલા વર્ષો દરમિયાન એ વસ્તુઓ ન હતી, ન સોશિયલ મીડિયા હતું, ન મોબાઈલ હતા, ન એ અભ્યાસનું એ પ્રેશર હતું, એ લાઈફસ્ટાઈલ એ ન હતી, પરંતુ ક્યાંક એ પ્રેશર, ક્યાંક એ ચેન્જીસ અત્યારના સમયમાં આવ્યા છે. ઘણા એવું લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ છે અને તેનું ક્યાંક પરિણામ આ પ્રકારની ઘટનાઓ બની આ પેરેન્ટ્સ પણ ક્યાંક જોઈ રહ્યા છે, આ સમાજ, આ સોસાયટી આ પ્રકારના કિસ્સાઓ છે તે જોઈ રહ્યો છે. ઘણી એવી વસ્તુઓ છે જે મુદ્દા પર વાત કરી, ચેન્જ લાવવા પડશે. જંક ફૂડની વાત હોય, એ લાઈફસ્ટાઈલની વાત હોય, બદલવું પડશે, એ ચેન્જ જરૂરી છે. તેના થકી ક્યાંક હાર્ટ એટેકના કિસ્સાઓ હોય કે અન્ય બીમારીના પણ એ કિસ્સાઓ હોય આપણે અટકાવી શકીશું, સમજી શકીશું. લોકો, માતા પિતા હોય કે બાળકો ખાસ કરીને જે જાગૃત થઈ શકશે. અત્યારે હાલ પ્રદેશ 24 ગુજરાતીમાં બસ આટલું. નમસ્કાર.